11 થી 2 વાગ્યા સુધી લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નાના મોટા મુશ્કેલીજનક કંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનો છું। તો આ તકે તમામ શહેરના લોકોને હું જાણ કરું છું કે આવા કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન લઈ અને તમે ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જાહેરાત સામે આવી છે। ગણેશ જાડેજાની જાહેરાત બાદ ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। દર સોમવારે નગરપાલિકા ખાતે હવે લોક દરબાર મળશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। સૌરાષ્ટ્રથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગોંડલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાની સાથે જ ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જાહેરાત સામે આવી છે। ગોંડલ નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા જ ગણેશની મોટી જાહેરાત। ગણેશ જાડેજાની જાહેરાત બાદ ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ચાલુ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ સૌથી મોટી જાહેરાત કરી છે। દર સોમવારે નગરપાલિકા ખાતે હવે લોક દરબાર મળશે। લોક દરબાર કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ હવે લોકોની વાત સાંભળવા માટે બેસશે। કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો સોમવારે ગણેશ જાડેજાને તમે ગોંડલ નગરપાલિકા ખાતે મળી શકો છો। સવારે 11 થી લઈને બપોરે 2 વાગ્યા સુધી ગોંડલ નગરપાલિકામાં જ રહીશ તેવી ખાતરી ગણેશ ગોંડલે આપી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ગોંડલના ચાલુ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની આ સૌથી મોટી જાહેરાત છે। એક તરફ ગોંડલ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ભાજપનું શાસન આવતાની સાથે જ હવે ગોંડલની અંદર ગણેશ જાડેજાએ આ સૌથી મોટી જાહેરાત કરી છે। ગણેશ જાડેજાની આ જાહેરાતથી હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે કે શું આવનારા સમયમાં ગોંડલમાં કંઈ નવા જૂની થવાના એંધાણ। ભાવિક મારી સાથે જોડાય છે। ભાવિક, ગોંડલમાં છેલ્લા વર્ષોથી એ નગરપાલિકા હોય કે ગોંડલની અંદર ધારાસભ્ય તમામ જગ્યા ઉપર જાડેજા પરિવારનો દબદબો છે। હવે ગોંડલનું નગરપાલિકાનું શાસન આવતાની સાથે જ ગણેશ ગોંડલે એક જાહેરાત કરી છે કે જેની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। બિલકુલથી જ પ્રદીપ, તો જે રીતે ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેમની એ ભવ્ય જીત થતાની સાથે જ હવે એક્શન મોડમાં ગણેશ ગોંડલ જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યાં જે રીતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું જે બાદ હવે ગણેશ ગોંડલ જે છે તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે સોમવારે એટલે કે દર સોમવારે સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી ગણેશ ગોંડલ કે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે તેઓએ જાહેરાત કરી છે કે હવે દર સોમવારે 11 થી 2 વાગ્યા સુધી લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દર સોમવારે ગોંડલના લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ ત્યાં લઈને આવે, એ પ્રશ્નનું નિવારણ લાવવા માટેની તમામ એ વાત જે છે તે ત્યાં કરવામાં આવશે। જે પણ લોકોને જે પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, અસામાજિક તત્વોનો પ્રશ્ન હોય, વ્યાજે રૂપિયા લીધા હોય ને પછી દબાણ કરી અને એમના ઉપર કહેવાય કે દબાણ કરતા હોય એવા લોકો હોય કે જે લોકોને બ્લેકમેલ કરતા હોય એવી કોઈ પણ ઘટના હોય અથવા તો વિકાસના કોઈ કામો હોય તેને લઈને પણ જો લોકોમાં કોઈ ફરિયાદ હોય તો એ પણ એ લોક દરબાર કાર્યક્રમમાં આવી અને ત્યાં રજૂઆત કરી શકશે। તે પ્રકારની વાત કરતા ગણેશ ગોંડલ જે છે તેમણે આ સૌથી મોટી જાહેરાત કરી છે। એક જાહેરાતથી હાલ તો ગોંડલનું રાજકારણ જે છે તે ગરમાતું જોવા મળી રહ્યું છે, કારણ કે ગોંડલની અંદર આવું ક્યારેય થયું નથી કે રાજકીય નેતાઓ જે છે તે લોક દરબાર કાર્યક્રમ કરે એમાં લોકોની વાતો સાંભળે, પરંતુ એક પ્રથમ પહેલ કદાચ આ કહી શકાય કે જ્યાં લોકો આવે, લોકો એ નેતાઓને કહે કે ભાઈ અહીંયા આ વિસ્તારમાં તકલીફ છે, આ લોકોને અહીંયા આટલી હેરાનગતિ થઈ રહી છે, આમનું જો કંઈ નિવારણ આવે તેવી વાત જે છે તે કરો। અને એ જ પ્રકારની વાત કરતા ગણેશ ગોંડલ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે પેલા એ અપીલને સાંભળો ગણેશ ગોંડલને કે શું કહ્યું ગણેશ ગોંડલે। ગોંડલ શહેરના તમામ લોકોને કાંઈ પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ નાના મોટા મુશ્કેલીજનક કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનો છું। તો આ તકે તમામ શહેરના
લોકોને હું જાણ કરું છું કે આવા કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન લઈ અને તમે અમારા સુધી નગરપાલિકા ખાતે પહોંચજો. 11 થી લઈ અને 2 વાગ્યા સુધી સતત મારી હાજરી દર સોમવારે નગરપાલિકા ખાતે હશે. એ જ રીતે અમારા પ્રમુખશ્રી હોય, કારોબારીશ્રી, તમામ અમારા આગેવાનોથી માંડીને અમારા 44 સભ્યોની ટીમ લોકોના પ્રશ્નના નિરાકરણ માટે, સોલ્યુશન માટે, કાયમી માટે તત્પર છે. આપણે સૌ સાથે મળી અને વધારામાં વધારે વિકાસના કાર્યો ગોંડલ શહેર વિસ્તારની અંદર થાય એવા પ્રયત્ન આપણે સૌ સાથે મળી અને કરવાના છે. તો તમે જે જાહેરાત સાંભળી એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજા જે હતા તેમણે આ જાહેરાત કરતાની સાથે જ એવું પણ કહ્યું છે કે 11 થી લઈને 2 વાગ્યા સુધી દર સોમવારે ગોંડલના લોકોને કોઈ પણ તકલીફ હોય તો આ લોક દરબાર કાર્યક્રમમાં અચૂકથી આવે, ત્યાં લોકોની નાનામાં નાની વાતો પણ જે છે તે પ્રદીપ સાંભળવામાં આવશે. એટલે કે ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેમણે નગરપાલિકાની અંદર હવે શાસન શરૂ થતાની સાથે તેમણે ગોંડલની જે જનતા છે તેનું પણ એક સારું વિચારવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને જે પણ પ્રશ્નો ગોંડલની જનતાના હશે કદાચ આવનારા સમયમાં નિવાકરણ લાવે ગણેશ જાડેજા સહિત તેમની જે ટીમ છે, જે રાજકીય નેતાઓ છે, તેવી પણ વાત હાલ જોવા મળી રહી છે. પ્રદીપ, બિલકુલ ભાવિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.